સત્ય વાત. અમારા અકાભા મોજમાં જોયો. હા હૈર હો મિત્રો, તમને કહી દઉં, આ રબારી સમાજનું જે હૈર હો, હૈર એટલે હર હર એટલે શિવ અને શક્તિનો મંત્ર છે હૈર હો એટલે. અને એમાં એટલી ક્રાંતિ છે આ મંત્રમાં, હૈર હો. એ મંત્રમાં એટલી, આ એક મંત્ર છે જે આ અકાભાઈ લખ્યો છે ને, મંત્ર છે હૈર હો. આપણે જે ઓલું મંત્ર બોલી શામ સદાશિવ, શામ સદાશિવ, એવો જ આ મંત્ર છે હૈર હો. અને આ મંત્રમાં એવડી તાકાત છે કે તમારી સામે કદાચ મોટી દિવાલ હોય કે મોટી તોપ હોય કે મોટો ડુંગર હોય કે મોટી ઝાડી હોય કે મોટું જંગલ હોય કે મોટી નદી હોય કે મોટો માણસ હોય, અને મનમાં કદાચ ને ભય આવે અને તમે આ મંત્રનો ઉચ્ચાર કરો, આ મંત્રનો ઉચ્ચાર કરવાથી મુઠ્ઠીઓ બંધ થઈ જાય. આપણે અહીંયા તો એ મંત્રનો ઉચ્ચાર કરી ન શકીએ. આ મંત્રનો ઉચ્ચાર કરવા માટે પોતાનો ચિત્ત છે ને, ચિત્ત ચોટેલું હોવું જોઈએ. ચિત્ત ચોટી જાય અને એકદમ જેમ નિશાનબાજ હોય, જેમ તીરને સાધે, એવી રીતે મનની જે ગતિ છે એ ગતિ ભાંગી જાય, મનની ગતિ છે ભાંગી જાય, અને માત્ર ને માત્ર મંત્ર ઉપર ઉચ્ચાર થાય. અને એ મંત્રનો ઉચ્ચાર થાય એટલે છાતીના પાટિયા છે ને ભીહાવા માંડે, છાતી ફૂલાવા માંડે, અને આંખોના ડોળા છે ને એમ ફાટ ફાટ થવા માંડે, અને ભુજાઓ છે ફરક 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 ફરકવા માંડે. અને એ ટાણે કદાચ સામો હાવજ હોય કે ગમે એ હોય, હર હો કરી અને જે ડોટ મેલે, એટલે સામે કદાચ આગ હોય ને આગ, તો એ ઠરી જાય.